સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કેમ ભૂલો ઉપકારો કૃપાળુ તારા કેમ ભૂલો ઉપકારો કેમ ભૂલો ઉપકારો કૃપાળુ તારા કેમ ભૂલો ઉપકારો સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો આંબ્યો હું ભવનો કિનારો કૃપાળુ તારા કેમ ભૂલો ઉપકારો વીર માઉં ને વીર મારામાં વીર માઉં ને વીર મારામાં એમ દર્શાવ્યો ગર્તવારો કૃપાળુ તારા કેમ ભૂલો ઉપકારો લઘુ રાજ કહે રાજ કૃપાથી લઘુ રાજ કહે રાજ કૃપાથી પામ્યો હું ભવનો કિનારો કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકાર શ્રી સૌભાગ કહે રાજ કૃપાથી પામ્યો હું ભવનો કિનારો કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકારો સ્મરણ મંત્ર મોક્ષે સિદ્ધશિલાએ પહોંચવાની સીડી સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો આંબ્યો પછી ગર્તવારો એટલે ભેદ બતાવ્યો કે વીરમાં હું અને વીર મારામાં તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. એટલે પ્રભુજી કહે છે કે હું પહેલાં આંબ્યો અને પછી પામી ગયો ભવનો કિનારો. રાજકૃપાથી પામ્યો ભવનો કિનારો. એ સ્મરણ મંત્ર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આ ક્ષેત્રેથી ઉદ્ભવ પામ્યો છે. ગયા સમાગમમાં આપણે જોયેલું કે સંવંત 47 અને સંવંત 52 પરમ કૃપાળુએ પર્યુષણ અહીંયા કરેલા છે. એમાં સંવંત 52 પ્રભુશ્રીજીનું ચોમાસું આ વખતે ખંભાતમાં જ હતું. સંવંત 47 પ્રભુશ્રીજીનું ચોમાસું વટામણ હતું અને કૃપાળુ અહીંયા હતા. પણ સંવંત 52 પ્રભુશ્રીજી અહીંયા જ હતા ખંભાતમાં. અને સાધુને તો ગુરુની આજ્ઞા હોય પછી એ પ્રમાણે વિહાર કરવાનો હોય એટલે આગળથી અને પ્રભુજી સરળ પાછા ખાસ વિખવાદમાં પડ્યા નથી. સંપ્રદાયમાં જોર કરીને ગોપાલને નથી માન્યા. એણે હરચંદ મહારાજની આજ્ઞા લઈ ગુરુની આજ્ઞા લઈ દીક્ષા ગુરુની આજ્ઞા લઈને ગુરુ બદલાવી નાખ્યા. એને સ્વચ્છંદ કર્યો જ નથી. હું અવધારું મેળીએ જઈને તો કે હા હરચંદ મહારાજે આજ્ઞા આપીને આજ્ઞા આપી 3 નમસ્કાર કરીને ગુરુ બદલી લીધા. પછી સ્વચ્છંદ ક્યાં થયો? ગુરુની આજ્ઞા જ ગુરુ બદલાવ્યા એને. આવું ક્યારેક જ થાય, રોજ રોજ ન થાય આવું. અને આ પૂર્વના સંસ્કાર વગર ન થાય, અનાયાસે નથી થતું આ બધું. આ પૂર્વનો સંસ્કારી જીવ છે. કૃપાળુ અંબાલાલભાઈને કહ્યું પછી જમણા પગનો અંગૂઠો તપાસીને એમને આ ભવોભવની આ 5-15 વર્ષનો હિસાબ નથી. ગોખી નાખ્યું, વાંચી નાખ્યું, ઢાકલા ઢોકલી કર્યું, ડુંગરા ચડે, પાણીમાં નાય, તીલા કરે, ટપકા કરે, ભવોભવની સાધના. પછી અંબાલાલભાઈ કહે છે મારા પૂર્વના એ સંસ્કારને અગણિત નમસ્કાર જો. અંબાલાલભાઈ એક પત્રમાં કૃપાળુને લખે છે કે મારા પૂર્વના એ સંસ્કારને લીધે કે જે સંસ્કારના ઉદયે જે કર્મના ઉદયે તમે મને મળ્યા આ કાળે એ મારા પૂર્વના સંસ્કારને નમસ્કાર જો. આ પત્રમાં શું લખે મથાળે? વર્તમાન શ્રી મહાવીર લિખિતમાં લખે તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. હું બાપરે આ કાળે કેવળદાનને મોકલ્યો હોય. આગમની પાઠશાળા ચલાવતા હતા અંબાલાલભાઈ ખંભાતમાં. કૃપાળુ નહોતા મળ્યા ત્યારે બધા આગમ વાંચી લીધેલા. બ્રહ્મચારીજી અગાસમાં અંતેવાસી થયા ને પ્રભુજીના, એ પહેલાં બધા આગમ પંચ પરમાગમ 32 સ્થાનકવાસીના 45 શ્વેતાંબર મૂર્તિ બધા વાંચી લીધેલા. પછી બોલ્યા જાતિસ્મરણ જ્ઞાનમાં કે કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. ઓછું હતું આ તો રવિવાર અવતાર. હજી કેવળ જ્ઞાનની સામગ્રી લઈને આવ્યા ને વાપર છે ને સામગ્રી. પછી લખ્યું શું લખ્યું? મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. જે વિશેષણો કુનકુન આચાર્ય મારે જે જીનેશ્વર ભગવાન માટે વાપર્યા છે મંગળાચરણમાં પંચાસ્તિકાયમાં, એ બ્રહ્મચારીજીએ સદોદર્શનમાં શ્રીમદ રાજચંદ્ર પરમાત્મા પર વાપર્યા છે.
આ શ્રદ્ધા નહીં થાય, હજી ગૂંઠણા ગોતે છે. ક્ષાયિક સંગીત હોય કે નહીં, માથું ખજોળે છે આકળમાં. એક જ આકળમાં મોક્ષ હોય તો ક્ષાયિક સંગીત હોય જ ને. ચરમ શરીર હોય કે નહીં આકળમાં, એ કહે છે કે અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. 213 379 લખ્યું મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. એ તો લઈને આવેલા મહાવીર સ્વામી પાસેથી. આપણે દુર્લભ હતું તો આપણને મળે દાતા. ભાણામાં પીરસ્યું બધું હોય, ન ખાય તો જ્ઞાની શું કરે પછી? વગડે વગડે ફરીને, ડુંગરા ખેડીને, હેમાળા ગાળીને જડીબુટી લઈ આવ્યા, ગાળી જાળી કૂટી એક્સ્ટ્રેક અર્ક કાઢ્યો એનો, એટલે પી જાય તો રોગ મટી જાય, ભાવરોગ ને ભાવરોગ. તમે જ પીવો ને, હું નહીં પીવો. પછી જ્ઞાની શું કરે? રેડ્યા પછી 680. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, તમારું કલ્યાણ કરવા જ હું જન્મ્યો છું. જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે ગાયા કરીએ આપણે, જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કેટલા ભાઈડા કરવા પ્રભુજીજી કે એ મારા માટે જન્મ્યા હોય તો મારે એને પરણી જવું જોઈએ ને. સાદી ભાષામાં પૂછતા પ્રભુજી કેટલા ભાઈડા કરવા છે, ઘેલીને ઘેર ઘેર સાસરા. પ્રભુજીનું ચોમાસું આ વખતે ખંભાતમાં જ હતું. પ્રભુજી જંગલમાં રોજ નિવૃત્તિ હશે જાય. ચોમાસામાં જૈન આચાર મુજબ સાધુથી વિહાર કરી એક ગામથી બીજે ગામ જવાય નહીં. એટલે ભાગોળે આવીને ઊભા રહી ગયા. એક ભાઈને કે અંબાલાલને બોલાવો તો જરા. સરળ વિનય, ઉત્તરાયણના સૂત્રમાં પહેલું અધ્યયન છે વિનય, ધર્મ પામવા માટે. અને સરળતા જોઈએ, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, જીતેન્દ્રિયતા અને સરળપણ તત્વ પામવાનું પાત્ર છે. એ કુપોલદેવ જે ફોર્મ્યુલા બતાવી છે ને પ્રભુજીમાં બધું હતું. પાત્ર શિષ્ય તરીકે એમને આપી દે. સૌભાગભાઈ પૂછ્યું હું આત્મસિદ્ધિ આપું બધાને? વડીલ ને નાય ન પડે ને હાય ન પડે. કુપોલદેવ મૌન રાખ્યું. પ્રભુજી જ કહે અમે પૂછ્યું, અમને હા પડી ગઈ, અમે લૂંટાયું બધાને. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. આ મંત્રમાં એવું જ થયું. ચોમાસામાં જૈનાચાર મુજબ સાધુથી વિહાર કરી એક ગામથી બીજે ગામ જવાય નહીં. ખંભાતના બધા મુમુક્ષુઓ દર્શન સમાગમનો લાભ લે, ટોળું વળે. શ્રાવકને શું, ત્યાં જવું હોય તે જાય. સોમવારે અહીં આવે, મંગળવારે બીજે જાય. સાધુને તો નિયમમાં રહેવું પડે ને. ઊભા રહ્યા. અહીંયા કેમ આવ્યા અંબાલાલભાઈ કે જૈન સાધુ થયા એટલે તો ઊભો છું કે આજ્ઞા લેવા. હું ક્યાં આવી ગયો ગામમાં? મેં લક્ષ્મણ રેખા ઓળંગી નથી, હું આજ્ઞા લેવા માટે ઊભો છું. કહેતો તો પાછો વહી જાઉં. ના ના, હું પૂછે આવું, મારાથી એમ સ્વચ્છંદ ના કરે. એક પણ વાતનો આ પ્રથમ હરોળના જે મુમુક્ષુ છે ને સ્વચ્છંદ કર્યો જ નથી. સૌભાગે પૂછ્યું ગોશાળાને આપું, એમ આપી ન દીધી. વડીલ હતા ડુંગરજી ગોશાળા તો 3 વર્ષ મોટા હતા સૌભાગ્ય કરતા, 47 વર્ષ મોટા કુપાલદેવ કરતા. આપી દેતો કુપાલદેવ ખીજાય નહીં કાંઈ, પણ ખબર પડી જાય કે આ પરમાત્મા પાત્ર નથી. સૌભાગભાઈ ભૂલ કરે, પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા હોય તો પૂછે છે આપું, જવાબ ના આપે એટલે સમજી ગયા. ધૂરી ભગતને આત્મસિદ્ધિ આખી સમજાવી અંબાલાલભાઈ. પછી કુપાલદેવને પૂછે છે કે ધૂરી ભગતને આત્મસિદ્ધિ આપું? કુપાલદેવ જવાબ જ નથી આપતા કાંઈ. મેલ ટ્રેનમાં વળાવવા જાય છે, નડિયાદ ડબ્બામાં બેસી ગયા કુપાલદેવ. ગાડે વિસલ મારી પાછા પૂછે છે મેં તમને પહેલાંય પૂછેલું છે, ધૂરી ભગતને હું આત્મસિદ્ધિ આપું? ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે ને. કુપાલદેવ વિચારીને કહીશ. કુપાલદેવને વિચારવાનું હોય. ના ન પડી, હાય ન પડી, પછી અપાય? કુપાલદેવ હું વિચારીને કહીશ. કુપાલદેવ તો મુંબઈ વહી ગયા. એટલે બધા આજ્ઞાકીતપણું પરમાર્થમાં એકવાર સત્પુરુષ મળી જાય પછી શ્વાસ લેવા સિવાય ને મૂકવા સિવાય બધું એની આજ્ઞા વગર થાય જ નહીં. દેવકીજી મહારાજને વિક્ષેપ હતો કે લઘુશંકામાં શું આજ્ઞા લેવાની? કુપાલદેવ પત્ર લખ્યો છે કે લેવી પડે. અને ત્યાં રમવા માંડે પાછું. લઘુશંકા દીર્ઘશંકા બતાવવું પડે. ગોચરી કરવા જાય ત્યારે આજ્ઞા લેવી પડે, લઈને આવે તો બતાડવું પડે. આચાર્ય 4 ખાના જોઈએ નહીં, પણ બતાડવું પડે. થમ્સઅપ લઈ આવ્યો હોય તો હવે તો કાળ એવો છે કે અડધું તારું ને અડધું મારું. કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ન ચાલે. દેવકીજી મારે કુપાલદેવ ખુલાસો કર્યો છે કે ન ચાલે, કે આટલો જો બાંધો કડક ન મૂક્યો હોત ને તો આ અનંતકાળનો ટેવ છે આ જીવને સ્વચ્છંદ કરવાની. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. મેં સ્વચ્છંદ કર્યો જ નથી કે એટલે તો હું ઊભો છું આજ્ઞા લેવા માટે. પૂછવા ગયા. કુપાલદેવ બરોબર જવાબ આપ્યો. સુડી વચ્ચે સોપારી કે મુનિને જો શાંતિ રહેતી હોય તો પાછા વહી જાય, નહીં તો હું આવું.
એને નહીં આવવા દેવાના. એક પણ નિયમ સંપ્રદાયનો કુપોલદેવ તોડ્યો નથી. વડવા આશ્રમની બહાર આશ્રમ નહોતો, મોપતી ફેંકી. દેવકની મોટા મહારાજને મોપતી પાછી આપો, હમણાં ફેંકવાનું પ્રયોજન નથી. એ બરોબર છે કે નહીં એ વાત નથી, અત્યારે ફેંકવાનું નથી. તમે સંઘની સામે લીધી છે, અમને પૂછવા નહોતા આવ્યા ત્યારે કે હું આ સંઘાડામાં દીક્ષા લઉં કે નહીં. હવે શું થાય? કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે, અમારો દોષ છે, ભોગવો. એક સિદ્ધાંત છે, ભોગવે એની ભૂલ. રડ્યા કુપોલદેવ, રડ્યા, રોડાવ્યા. પ્રભુશ્રીએ તો કુપોલદેવને હસાવ્યા છે, રોડાવ્યા છે, મૌન કરી દીધા છે, બોલાવડાવ્યા છે, જમાડ્યા છે. દાખલા બન્યા છે. અંબાલાલભાઈએ સંદેશો મોકલ્યો કે મુનિએ બોલાવ્યા છે. અંબાલાલભાઈ આવીને ઠપકો આપતા બોલ્યા કે આજ્ઞા વગર કેમ આવું થયું? સરળ અને વિવેક સંપન્ન મુનિ તુરત જ બોલ્યા કે આજ્ઞા મંગાવવા અહીંયા ઊભો છું. છતાં એ પણ યોગ્ય ન હોય તો હું પાછો વયો જાઉં. ના, મને ઠપકો મળે છે. કૃપાળદેવ કહે છે, મુનિશ્રીના ચિત્તમાં સંતોષ રહેતો હોય, શાંતિ રહેતી હોય જાય, નહીં તો હું આવું એમ કહેવાય. આવો તમે અહીંયા આવો તો મારે તમને પગે લાગવું છે એમ કહેવાય. અહીંયા આવો તો મારે દર્શન કરવા છે. જોરવું પડે. વિરહની અગ્નિ લાગે ને, બ્રાહ્મી વેદના જાગે. ભમરી ભમરી ભમરી, એ ભમરી ચટકો મારે, પછી ઈયળમાંથી ભમરી પાંખ ખુલે, પછી ભૃંગી કારણે ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. પ્રભુથી કહેતા છેલ્લા દિવસોમાં, કૃપાળુદેવે અમારું વિરહમાં જ કલ્યાણ કર્યું છે. વિરહની અગ્નિ લાગે ને પછી કર્મ બળે, એમને એમ ન થાય. બધું સહેજે સહેજે મળી જાય. અતિ પરિચય હોત અનાદર, અનાદર થાય કે આ તો આમાં શું, આમાં શું. મુનિશ્રીની હાલત કફોડી થઈ ગઈ. હવે શું કરવું? સામે ચાલીને તો બોલાવે ને કે આવો તમે. આખી રાત વિરહ અગ્નિમાં રડતા રડતા કાઢ્યું. ગોપાલજીને જ્ઞાનમાં હતું જ, પરીક્ષા કરી. 14 વર્ષ મોટા જૈન થતું, કાંઈ નહીં, તમારું જ્ઞાન તમારી પાસે, હું અહીંયા ઊભો છું આજ્ઞા લેવા. પરીક્ષા કરી જોઈ. દેવકીજી મહારાજને બોધ મળે કે એમને એમ નથી મળતું કાંઈ. ચોપડા વાંચી લઈએ તો જ્ઞાન નથી થતું. પ્રભુજી તો આખી રાત રડે છે, ગોપાલજીના જ્ઞાનમાં છે જ. સૌભાગભાઈ અંબાલાલભાઈને ડુંગરસિંહ ગોસ્વામી મોકલે છે. સૌભાગભાઈને કહે છે આ સાધન એકાંતમાં મુનિશ્રીને આપજો. 5 માળા સજાત્મ પરમ ગુરુ મંત્રની. ગયા આપાશ્રમમાં રાજી થઈ ગયા. દૂરથી રથ જોયો, ગાડું આવે ને, શ્વાસમાં શ્વાસ બેઠો. ક્યાં તમારા માટે હું સંદેશો લાવ્યો છું, આપો, જલ્દી આપો. શું કે અહીંયા નહીં. અંબાલાલભાઈને ઘરે ગયા, ત્યાંય બધા હોય. પાછા મેળીએ ચડ્યા કે તમને આ 5 માળા સ્મરણ મંત્રની કરી. પ્રભુપદ નહોતા મંત્ર, જૈન હતા ને, જન્મે દીક્ષા લીધી હતી ને, બધા મંત્ર હતા ને, આપણી આગળ છે બધા એની આગળ હતા જ ને. પ્રભુ 7 પેઢીના હતા, ઢુંઢિયાના, તપ્પાના, જૈનના બધા. અપૂર્વ સાધન મળ્યું. તરત જ એટલો હોવો થાય છે, હું બીજા મુનિને આપો. સૌભાગભાઈને કહે છે, મને આજ્ઞા નથી, મને કહ્યું છે તમને આપવાની. એમ કહ્યું છે કે મુનિને બીજા સાધુને આપવું હોય તો આપે. એ હવે પ્રભુથી જ નક્કી કરે આપવું હોય તો. મને તો આપ્યું છે, હું બધાને આપી દઉં. મુનિને ક્યાં, જે સામે આવે એને, જે રાજ બોલે એને આપી દઉં. ડુંગરસિંહ ગોસાળે વયા ગયા, સાયલા. સૌભાગભાઈ અંબાલભાઈ પાછા જાય છે. આ 14 પરોનો સાર મંત્ર, રાત અને દિવસ આ મંત્રનો જાપ. આજ્ઞા મળી છે ને, કોપોદે તો 5 માળા કહેલું. દિવસ અને રાત પ્રભુથી 3 વર્ષ થયા. મુનિ કેમ રહે છે? માળા તો કરે છે ને, હજી કંઈ દેખાતું નથી. પૂછ્યું એટલે, નહીં તો કંઈ બોલતા નહોતા પ્રભુથી કે મને કંઈ દેખાતું નથી. એ દેખાશે, પાકે ત્યારે દેખાય ને. ગોઠલો નાખે સીધી થોડી કેરી આવે રાજાપુરી, સમય હોય ને. મુનિ કેમ રહે છે? તો કે કંઈ જણાવતું નથી. મુનિ જારી રાખો. હોયા ગયા, જારી રાખ્યું, બધું દેખાણું. પછી તો આખી જિંદગી આ જ વાત કરી છે. મંત્ર, સ્મરણ મંત્ર. 20 દુહા લાખ વાર કરો તો ઓછા છે. 14 પરોનો સાર મંત્ર, આ છૂટવાનું સાધન. કહે છે હે ભગવાન, પત્ર લખે છે ગોપાલદેવને, હે ભગવાન, આ દાસ ઉપર અત્યંત દયા લાવી આ અપૂર્વ મંત્ર બતાવીને જગત બધું ભ્રમ બતાવી દીધું. આપણને આ વાંચીએ તો એટલો હોવો થાય કે આપણને શું મળ્યું છે? રડ્યા વગર મળ્યું છે. જે મંત્ર માટે પ્રભુશ્રીજી રડતા રડતા પાછા ગયા, આખી રાત રડ્યા, આ મંત્ર આપણને હસતા હસતા મળ્યો છે. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એ મહાત્મ્ય જ નથી વેદાત્માને.
એટલે ગોપાલે પ્રાર્થના શું કરી એ લખી દીધું પાછું કે આનું મહાત્મ્ય નથી મને. એ તો ઘસ કર કે મને આનું મહાત્મ્ય કેમ નથી ભસતું. સર્વસંગ પરિત્યાગી સાધુ ખંભાત સંગડના આચાર્ય થવાના એ રડે આ મંત્ર માટે આખી રાત, અને પછી મળે. આપણને એમ જ મળે છે, ખાતા પીતા, ફરસાણ મીઠાઈ, નાચતા કૂદતા, તો એ મહાત્મ્ય જ નથી. ઘર છોડી દીધું, આપણે તો રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે તોય મળી ગયું. આ બધું છોડી દીધેલું અને ઝૂરે છે, કિંમત જ નથી કઈ. ઓહોમાં નહીં કાઢી નાખતા, પ્રભુશ્રી કહેતા. ઓહો એટલે સામાન્યમાં નહીં કાઢી નાખતા, સહેલાઈથી મળી ગયું જ ને બધું. ક્યાંક હશે એવા આ ભવે તો કંઈ આપણા એવા પૂર્ણ નથી, પૂર્વના ક્યાંક સંસ્કાર હશે એટલે મળી ગયું છે. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે અહોભાવ આવી ગયો છે એટલે હાથમાં આવ્યું છે. 7.5 અબજની વસ્તી છે, કેટલાના હાથમાં છે આ મંત્ર? આ વચનામૃત કેટલાના હાથમાં છે? મેં ગણેલું, પ્રથમ આવૃત્તિ છપાણી ને ત્યારથી આજ સુધીમાં આ બાજુ 7.5 અબજ વસ્તી ને આ બાજુ વચનામૃત છપાય. 2-3 તમારા ઘરે હશે, મારી આગળ 12-15 હશે, સંસ્થામાં હશે 100, 150, 200. તો કેટલા માણસોના હાથમાં વચનામૃત છે દુનિયામાં? એમાંનો આપણે એક છીએ. જેવી તેવી સિદ્ધિ નથી. પ્રભુજી કહેતા તમને તો અવાજ આવે ને સિક્કાનો, ખખડે પૈસા, તો મહાત્મ્ય લાગે. આમાં તો અવાજ વયો જાય, શાંત થઈ જાય જીવ, એટલે મહાત્મ્ય નથી આવતું. હે ભગવાન, આ મંત્ર મળ્યા પછી પ્રભુશ્રીજી કૃપાલદેવને પત્ર લખે છે, હે ભગવાન. અને હજી ભગવાન બોલતા બધા ડચુરો આવે છે. કૃપાલદેવને પરમાત્મા બહુ તો શું ઉદાર થઈ જાય તો તત્વજ્ઞ, પરમ તત્વજ્ઞ, શતાવધાની, કવિશ્રી, શતાવધાની, બધી હીન ઉપમા છે. પરમાત્મા કરતા કૃપાલદેવને ઓછા આંક્યા. એણે પોતે કહ્યું છું હું પરમાત્મા છું. પ્રભુજીને વાંધો ન આવ્યો, એ પત્રમાં લખે રખાવ દેવ. રૂ લખતા નહોતું આવડતું, રખાવ દેવ. દેવકીજી મારા સુધારે, રૂ લખે ઋષભનાથ. અંબલભાઈ લખે વર્તમાન મહાવીર, તમારા ચરમ શરીરની આરોગ્યતા. સૌભાગભાઈ પરમાત્મા સાહેબ. રાયચંદભાઈ રવજીભાઈ મહેતા ઉપર લખે રેવાશંકર જગજીવની પેઢી રાયચંદભાઈ સાહેબને મળે, મુંબઈ બાંદર. પત્રો છે બધા. એટલે સૌભાગભાઈ બધું વાંચતા જ હતા, જૈન જૈનેતરનું, ડુંગરસિંહ ગોસળે સાથે. અષ્ટાંગ યોગના પ્રયોગે શીખતા હતા, સુધારસ પકડવાનો. એમાં કૃપાલદેવ મળી ગયા અને બચી ગયા, અને ગોસળિયા બચી ગયા. પછી તો એ પરમાત્મા લખે, પ્રભુશ્રીજી પરમાત્મા, રખાવદેવ લખે, અંબાલાલભાઈ વર્તમાન મહાવીર લખે, ચરમ શરીરી લખે, લોગોસ અને નમૂદ ગાથા લખે પ્રભુશ્રી પત્રમાં. તિણાણમ તારિયાણમ જીણાણમ જાવ્યાણમ એવું બધું લખે. અને હજી ગળે ડચુરો આવે છે સંપ્રદાયનું. ભગવાન કેમ કહેવાય, પરમાત્મા કેમ કહેવાય, ગુરુ, સદગુરુ, સત્પુરુષ. એ કહે છે મેં પરમાત્મા. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે 254. તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે, તોય નથી થતી. કેટલું સહેલું છે સમ્યક દર્શન. સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. એ મુશ્કેલી ક્યાં કહો ગોપાલ? ખુલ્લું કહી દીધું તો ગુજરાતીમાં, લખીને આપ્યું તો. હું રામ છું, હું મહાવીર છું, હું વિદ્યમાન વીર છું, હું વર્તમાન મહાવીર છું, હું કલ્પવૃક્ષ છું, હું અમૃત સાગર છું, હું પરમ શાંતિનું ધામ છું. ઓછું હતું લિખિત અને ઓમ શ્રી મહાવીર. હવે કેટલું? પણ તોય ખુલાસો કર્યો આપણને. તો એમ થઈ જાય કે શંકા આવે કે આ અંતર અનુભવ પરમાત્માપણાના અભિમાનપણાથી નથી લખ્યું. અને જીભ જલાય છે હજી બોલતા પરમાત્મા કહેતા. બહુ ઉદાર થઈ જાય તો પરમ તત્વજ્ઞ કહે. એને આપણે નમસ્કાર જોઈએ છે. આપણે નમસ્કાર કરીએ તો એ ભગવાન થાય. એ તો 3 લોકનો નટ ટરીને ટોચે બેસી ગયો છે. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ ગયો. હે ભગવાન, આ દાસ ઉપર અત્યંત દયા લાવી અપૂર્વ મંત્ર બતાવીને. અમારી આગળ તો છે બધું, પૂર્વાનું પૂર્વી છે આપણી આગળ. તમે જૈન કેમ છો? તમારા માતા પિતા જૈન હતા એટલે. તમે બ્રાહ્મણ કેમ છો? તમારા માતા પિતા ત્રિવેદી હતા એટલે. તમે મુસલમાન કેમ છો? ચાંદ બીબીની દીકરી છો એટલે. આપણો ધર્મ કયો? જે કુળમાં જન્મીએ. ગોપાલદેવ ખુલાસો કર્યો છે કે જીવ જે કુળમાં જન્મે છે એ એનો ધર્મ. કોણ બતાવશે? એ કુળનો કુળગુરુ. પછી ગાય બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. તો પોતે આત્માર્થી છે કે મતાર્થી છે એ વિચારવાનું. આ પ્રતિક્રમણ છે. એટલે ગોપાલદેવ પહેલા મતાર્થીના લક્ષણ લખ્યા આત્મસિદ્ધિમાં. કે કચરો નીકળે પ્રભુથી, કે કોઠી ખાધી થાય, કમોદ મોતૈયા ચોખર નીકળે, પછી બાસમતી ભરાય ને એમાં. પેલા આત્માર્થી ના કહેવા જોઈએ ને, પેલા કચરો કાઢ કે
ભરીશ કેમ બાસમતી? આ બાસમતી છે આત્મસિદ્ધિ. ઉકળા ચોખા નીકળે તો ને પ્રભુશ્રીજી કે. એટલે પહેલા મતાર્થીના લક્ષણ કયા પછી આત્માર્થીના કયા. બધું વ્યવસ્થિત વિના દીવાના પણ કલમ ચલાવી છે. જ્ઞાની ખીજાઈ ક્યારે પછી ખીજાણા, એ દુર્ભાગ્ય જીવો દુષ્મકાળના. હે ભગવાન, આ દાસ ઉપર અત્યંત દયા લાવી અપૂર્વ મંત્ર બતાવીને જગત બધું ભ્રમ બતાવ્યું તે એવું તો ચોંટી ગયું છે. પ્રભુજી લખે છે કે મારા ગુરુ પ્રભુએ જે કીધું, ગુરુ સાથે પ્રભુ ઉમેરે છે. આપણે બોલીએ જ ને અહો શ્રી સદગુરુ, એ 7 કડીમાં 9 વાર ભગવાન કહ્યું છે. સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ નહીં, સદગુરુ ભગવાન. શું ગુરુ ચરણ કને ધરું આત્માથી સવિન નહીં, શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી. એટલે રાગ ઉપર રાગ છોડીને ગાય તો કામ થાય, એ તો ગવાઈ જાય. 7 કડીમાં 9 વાર ભગવાન ભગવાન છે ગુરુને, ગુરુ ભગવાન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનની તેને સદા, એ અહીંયાથી રચેલું. જળ ભાવે જળ પરિણામ કર્યું એમાં જ 2 કડી ઉમેરેલી, એનો ભાગ નથી, અલગ છે. વચમાં લાઈન કરી ગોપાલદેવ. પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા, પરમાત્મા. પરમાત્મા પ્રભુ સદગુરુ, એમ ગુરુ પરમાત્મા નહીં, પ્રભુ સદગુરુ પરમાત્મા. ત્યાં પછી 2 વાર મૂક્યું. આપણે કહે ને શ્રી શ્રી, શ્રી શ્રી ફલાણા, એમ શ્રી નહીં શ્રી શ્રી એમ કહીએ. પરમ પુરુષ એટલે પરમાત્મા પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનની તેને સદા. પેલા 2 વાર પરમાત્મા કીધા ગુરુને, 9 વાર ટોટલ છે. 6માં 7 કડીમાં 9 વાર છે. એ કહે છે મારા ગુરુ પ્રભુએ જે કહ્યું તે સત છે. પ્રભુજીનો પત્ર ગોપાલદેવ પર. તેથી મને બીજા કોઈની આસ્થા જ આવતી નથી. તો ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ. ફરાય ને 14 રાજલોકમાં ફરવું જ છે આને. પણ જાત્રાના નામે ફરે એટલે સિક્કો મળે, ઓફિશિયલ થઈ જાય ને, લાયસન્સ મળી ગયું ને, જાત્રા કરવા જાય છે. કે છે મને બીજા કોઈની આસ્થા જ આવતી નથી, એક પ્રભુ જ ખરા, હરિપ્રભુમાં ભિન્ન ભાવ નથી. થઈ ગયું હાથમાં આવ્યું એટલે. આ છેલ્લી લીટી 20 દ્વારની, સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે છે. કોને ઉદ્દેશીને પ્રાર્થના કરવાની? ઋષભનાથ ભગવાનને, સિમંદર સ્વામીને. શું કે હે પ્રભુ, હે પ્રભુ, સદગુરુ સંત સ્વરૂપ તું, એટલે મારા શ્રીમદ રાજચંદ્ર એ તારું જ સ્વરૂપ છે, મને દ્રઢતા થઈ જાય. ફરી ફરી પડી પડી આ માગવાનું છે. વાંધો નથી અરિયન ઋષભનાથ ભગવાનને પ્રાર્થના કરે તો, પણ આ પ્રાર્થના કરવાની છે. સવાર બપોર સાંજ કરે જ ને. હે પ્રભુ, હે પ્રભુ, હે ઋષભનાથ ભગવાન, હે સિમંદર સ્વામી, મારા શ્રીમદ રાજચંદ્ર એ સદગુરુ સંતે તારું જ સ્વરૂપ છે, આ મને દ્રઢતા કરી દે. એ ક્યારે થાય? દોરો ધાગો માદળિયું લેવા ન ગયો હોય તો. બીજું બધું લેવા ગયો છે એટલે ક્યાંથી થાય? પછી ગૃહિત મિથ્યા તો કાઢવું પડે, બીજું બધું માગે છે. આ થઈ જશે ને એટલે શ્રીમદ રાજચંદ્ર અને સિમંદર સ્વામી, શ્રીમદ રાજ્ય ઋષભનાથ ભગવાન, શ્રીમદ રાજ્ય અને મહાવીર. એને કહ્યું છું મહાવીર છું. બીજો એ મહાવીર સ્વામીનો જીવ નહીં, એ તો સિદ્ધ શિલાય છે. બીજો ત્રીજોય થાય, અનંત મહાવીર થઈ ગયા. અનંત 24 જીન નમું, બધા મહાવીર જ છે. કર્મ સામે લડ્યા. મહાવીર સ્વામી મહાવીર નહોતું, વર્ધમાન હતું. કર્મ સામે લડ્યા, મહાપરાક્રમ કરીને એટલે ઇન્દ્ર નામ આપ્યું મહાવીર. તો ત્રીજો ચોથો અનંત થાય. એમ નથી કહેતા તો ડોન બ્રેડમેન જેવું ક્રિકેટ રમે છે, તો ડોન બ્રેડમેન છે. બીજો એના જેવો બીજો સરહદના ગાંધી, એ મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ, એ તો પઠાણ હતા, આ તો વૈષ્ણવ હતા. એ પઠાણ થઈ જવાના હતા, મોહમ્મદ ગોપાલદેવ અટકાવી નાખ્યા. એની જેવા બીજા લોકોને એમાં એમ આશાત ના લાગે છે બીજા મહાવીર, 2 મહાવીર હોય, 2 નહીં અનંત મહાવીર હોય. આ સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુજી બધા એ લાઈનમાં છે, મહાવીર મહાવીર મહાવીર. પણ એને માથે રાખ્યા હતા એટલે કહ્યું નહીં કે હું ત્રીજો મહાવીર છું, ચોથો મહાવીર છું. એમ એક મહાવીરને પૂછો, અમે જેને મહાવીર માનીએ છીએ એ રાજ મહાવીરને પૂછો. એ કહેત તોય વાંધો નહોતો, પણ એને નથી કીધું તોય આટલા ગુરુ છે, એને કહ્યું હોત તો કેટલા ગુરુ થઈ જાત. એટલે જેટલા ચેલા એટલા ગુરુ છે. આ કહ્યું હોત ને તો ચેલા ગુરુ કરતા ચેલા ચડી જાત ને, પછી એવું થઈ જાત. એટલે બધા ચેલા ગુરુ થઈ જાય, એટલે શિષ્ય ઓછા ને ગુરુ વધારે એમ થાત. એટલે ન બોલ્યા.
પ્રભુસિંહ અને બ્રહ્મચારીજી બેને સર્ટિફિકેટ હતું. પ્રભુસિંહને કુપાલદેવે આપેલું અને બ્રહ્મચારીજીને પ્રભુશ્રીજીએ આપેલું જાહેરમાં, કે એને બીજી છાપની જરૂર નથી. આ બધા ભગવાન માને છે કુપાલદેવને. એને સદગુરુ સંત સ્વરૂપ તો એ થઈ ગયું. આપણે રડ લગાવવાની છે. આપણે થઈ જશે ત્યારે આપણે એ હરોળમાં આવી જશું. જે દ્રષ્ટિથી પ્રભુશ્રીજી અંબલભાઈ સૌભાગભાઈ કુપાલદેવને ઓળખ્યા એ દ્રષ્ટિ આવશે ત્યારે એને જે મળ્યું ત્યારે આપણને એ મળે ને. જવાબ સરખો જ જોતો છે આપણે. 6 6 36, 18 36, 12 36, 36 36. સરવાળો ગુણાકાર જવાબ સરખો જોઈએ છે. કાં ગુણક મોટો હોય કાં ગુણ્ય મોટો હોય. મલ્ટીપ્લાયર કે મલ્ટીપ્લિકન્ટ ઉપર નીચે થાય, જવાબ તો સરખો જ જોઈએ જ ને આપણે. એટલે જે પ્રભુશ્રીજીની દ્રષ્ટિ એટલે અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. ગાય જ ને રોજ આપણે કેટલું બધું ગાય છે આપણે. એમાંથી એક જ લીટી પરિણમે તો કામ થઈ જાય. 20 દુહાની કોઈ પણ એક કડી પરિણમે તો સંકિત થાય. એ ભગવાન હું ભૂલી ગયો, ભરત ચક્રવર્તીને આટલું થયું એટલે કેવળ જ્ઞાન થઈ ગયો હરિસા ભુવન. એ ભગવાન હું બહુ ભૂલી ગયો, બસ મારું માતાને આ થયું હાથીને અંબાડી પર ભૂલી ગઈ હું કોણ માન કોણ, એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે ક્ષમાપનું બોલ્યું કેવળ જ્ઞાન થાય, સંકિતની ક્યાં વાત કરીએ છીએ. એ ભગવાન હું બહુ ભૂલી ગયો, બસ. બ્રહ્મચારી કરે જ પછી અર્થ એક જગ્યાએ અર્થ કર્યો છે કે હું શરીરની આત્મા છું આ જ ભૂલી ગયો. બીજી જગ્યાએ એમ કહ્યું છે કે હું શું ભૂલી ગયો હું ભૂલી ગયો છું, મને ખબર જ નથી હું શું ભૂલી ગયો. અંગત ડાયરીમાં અર્થ કરતા બ્રહ્મચારી 20 દુહાના દેહ વિલય પછી 13 ડાયરી મળીને 6ઠ્ઠી ને 9મા નંબરની ડાયરીમાં એ પ્રભુના 20 દુહાના અર્થ મળ્યા પાછા. 100 અધ્યાય પોતા માટે, એક એક કડીના પાછા. બધું વાંચેલું, બધું ભણેલું, સંસ્કૃત શીખીને આગળ વાંચેલા. આમાં શું લાગ્યું હશે એને? જે પ્રભુજીને લાગ્યું એ ભગવાન આ દાસ ઉપર અત્યંત દયા લાવી અપૂર્વ મંત્ર બતાવીને જગત બધું ભ્રમ બતાવ્યું તે એવું તો ચોંટી ગયું છે કે મારા પ્રભુ ગુરુએ જે કહ્યું તે સત છે, તેથી મને બીજા કોઈની આસ્થા આવતી નથી. એક પ્રભુ જ ખરા, હરિપ્રભુમાં ભિન્ન ભાવ નથી. એ ગુરુ નથી લખતા. આમ તો કહેવું છે એમ કે હરિને ગુરુમાં ભિન્ન ભાવ નથી, પણ ગુરુ લખી નથી શકતા. હવે ભગવાન એટલે પ્રભુ એમ, તમે પ્રભુમાં ને હરિમાં આકાશી ભગવાનનો ફરક નથી. કાંઈ ફરક છે, ઉપકારી મોટા, પહેલાં હરિયન પછી સિદ્ધ. બધા કર્મ ખપી ગયા છે તો 8 એનો બીજો નંબર, 4 બાકી છે એનો પહેલો નંબર. એટલે નવકર્મ મંત્રમાં પહેલા નંબર. એટલે આપણે બોલીએ છીએ રોજ પાછા પ્રથમ નમો ગુરુ રાજ ને. એટલે બ્રહ્મચારી શું કર્યું? આ 680મો પત્ર છે ને એ લખ્યો હસ્તાક્ષરમાં. ત્યારે છાપવાનો નહોતો વચનામૃતમાં, કોઈની હિંમત નહોતી છાપવાની. એટલે કોપી બનાવી પ્રત. ઉપર લખ્યું દુષ્મકાળનો મહાવીર, કળયુગનો કેવળી. નવી પત્ર સુધામાં 310માં છે, જૂનીમાં નથી. હસ્તાક્ષરમાં છે. 14મી માર્ચ ઈસવીસન 1941. દુષ્મકાળનો મહાવીર અથવા કળયુગનો કેવળી એમ મથાળું કર્યું. પછી જૈન સાધુ એમ માનતા હતા કે અમે કુપાલદેવને માનીએ છીએ, અને કેલ્વી ગોવા મોકલ્યું ગુણચંદજી ઉમેશચંદજીને કે તમારી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થશે. આપણી અશ્રદ્ધા વ્યક્ત નથી, આપણે બધા માનીએ છીએ ને કુપાલદેવમાં અવ્યક્ત છે, બહાર દેખાતી નથી, પોતાની નથી દેખાતી તો બીજાને ક્યાં જ દેખાય. આપણી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થશે. અને પછી લખે છે કે પ્રથમ નમો ગુરુ રાજને એનો અર્થ શું એ આ પત્ર ફરી ફરી વાંચશો એટલે સમજાશે તમને. એમાં મથાળે આમ લખેલું. પછી લખે જ પાછા આની પ્રત બનાવીને કોઈને પ્રભાવના નથી કરવાની, આ તમારા માટે જ છે. તરત જ્યારે ફોટા પડે બીજાને મોકલવા માંડે. તું તો જો રથના ને હાથીના ને ઘોડાના ને પાલખીના ને, કુપાલદેવનું ચિત્રપટ જ ન એમાં. આ ધર્મનો ભાગ સમજે. એટલે બ્રહ્મચારી ખાસ લખ્યું છે 310માં, પ્રત બનાવીને બીજાને આપવા માટે નથી મોકલતો તમને. મને બીજા કોઈની આસ્થા આવતી નથી. એક પ્રભુ જ ખરા, હરિપ્રભુમાં ભિન્નભાવ નથી, ગુરુ પરમાત્મામાં ભિન્નભાવ નથી. પ્રીતમદાસ કહે છે ગુરુ કો દેખે માનવી, ગુરુ કો માને માનવી, દેખે દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંશય નહીં, પડે નરક મોજા. એટલે શ્રીમદ રાજચંદ્રને ઓળખ્યા પછી, વચનામૃત હાથમાં આવ્યા પછી, આ બધું સાહિત્ય હાથમાં આવ્યા પછી એને ગુરુવત માનશે ને નરકે જશે એમ કીધું છે. નથી ઓળખતો એનો વાંધો નથી. આ તો કહે છે હું માનું છું, મારું નામ લખો, હું મુમુક્ષુ છું. પછી એને ગુરુવત ગણશે. એનું ચોથું ગુણઠાણું છે કે નહીં
ગૃહસ્થ છે, આગળ ન વધી શકે. એટલે પ્રીતમદાસ કે છે એ તો ગોપાલ તો પહેલા થઈ ગયા 300 વર્ષ ઉપરાંત. ગુરુ કો માને માનવી દેખે દે વ્યવહાર, કહે પ્રીતમ સંશય નહીં પડે નરક મોજા. ન ઓળખે તો વાંધો નથી, આ તો દાવો કરે કે હું ઓળખું છું, માનું છું, અને પછી લે જ પેન હાથમાં. મેં વાંચેલું છે. આ કાળમાં ક્ષયિક સંકિત ન હોય, આ કાળમાં કેવળ જ્ઞાન ન હોય, આ કાળમાં મોક્ષ ન હોય, દીક્ષા વગર ગુંઠાણા ચડાય નહીં. એ કહે છે ગુંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. વચનામૃત 62. મને ખબર છે ગુંઠાણા, તમને ખબર છે, ગોપાલ તો નહીં ખબર હોય, ભૂલી ગયા છે વાંચતા આટલું. એ કહે છે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. આ પેરેગ્રાફ ભૂલી ગયા છે ગુંઠાણાનો. અને અનંતાનું મંદિર બંધાય છે. નરકે ન જાય, જ નિગોદમાં વયો જાય સીધો. જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગ જેટલું થઈ જાય. આશંકા કરવામાં વાંધો નથી, કુશંકા કરી એટલે અનંતાનું મંદિર છે. મને આ સમજાતું નથી. એણે એમ કેમ કહ્યું છે કાશીને કે તું આત્મા છો? એણે એમ કેમ કહ્યું છે કે હું આત્મા છું, લેખિતન સહજાત, તો વાંધો નથી. એણે એમ કેમ કહ્યું છે હું મહાવીર છું, તો વાંધો નથી. એ પુરુષને એના વચન આદિને આધારે સમજવાની કોશિશ કરવાની કે પ્રભુજી કેવી રીતે ઓળખી ગયા, અમલભાઈ કેવી રીતે ઓળખી ગયા, સૌભાગભાઈ કેવી રીતે ઓળખી ગયા. બ્રહ્મચારીજી આ ભવે તો રૂબરૂમાં મળ્યા નથી, આપણે જેને પ્રત્યક્ષ ગણીએ છીએ તેને કેવી રીતે પ્રત્યક્ષ કર્યા. પરોક્ષથી પ્રત્યક્ષનો દાવ ખેલ્યા, જીતી ગયા. તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. તો આપણે બોલીએ છીએ ને સંતના કહેવાથી મારે ગોપાલજીની આજ્ઞા માન્ય છે. સંતનું શું માન્યું? બહુ કથની સુણો રાજ, મારી કથની સુણો. હે પ્રભુ, મુખ બતાવું છું, અધમાં ધમ અધિકોપતિ છું. આ થાશે ખરેખર ત્યારે સદગુરુ સંત શ્રીમદ રાજચંદ્ર અને આકાશી ભગવાન સરખા લાગશે, બલકે વધારે લાગશે. પછી પ્રથમ નમો ગુરુરાજને થશે. એ ગાવાવાળો બોલવાવાળો સમકીતી હશે. પછી ગોપાલ લોકો કોઈને પૂછવા જવાની જરૂર નથી, મને સમકીત હશે કે નહીં, મારે મુમુક્ષતા હશે કે નહીં. હમણાં જમવાનું ઘંટ પડે એટલે ખબર પડી જશે. ગુરુ પરમાત્મામાં ભિન્નભાવ નથી, તે વિના બધું ભ્રમ છે. બીજા કોઈનું મને કહેવું થાય કે સાંભળવું થાય, અંતકરણમાં ઉતરે નહીં. પછી લખે હું શાસ્ત્ર વાંચું ને મને સમજાય પણ ખરો, દેવકીરણે બેઠો એ સમજાવે, તો તમે હા ન પડો ત્યાં સુધી મને ધરાપો ન થાય, હાશકારો ન થાય. તમે મંજૂર કરો તો આ શ્રદ્ધા. શાસ્ત્રમાં ભલે લખ્યું તમને મંજૂર છે તો, સહી સિક્કા કરે તો. પ્રભુશ્રીજી આ પ્રમાણે કહે અને પછી જે અનુભવ થયો કે અમને આનાથી લાભ થયો છે એટલે તમને આપીએ છીએ આ 14 પરનો સારા મંત્ર. પછી છેટ સુધી એને આજ્ઞા આપેલી. ગયા સામગામાં વાત આવેલી, ફરીવાર મંત્રની વાત આવી એટલે કે સંપ્રદાયમાં લોકો મરણ નજીક હોય ત્યારે કહે છે તને શાંતિનાથનું સ્મરણ હોજો, તને મહાવીર સ્વામીનું શરણ હોજો. ખોટું નથી કાંઈ. ઓમ શ્રી શાંતિનાથાય નમઃ બોલો બધા એક સાથે, ઓમ શ્રી શાંતિનાથાય નમઃ. અમારું મોત આવે નજીક ત્યારે બધાએ બાકી બધું ચોપડા બોપડા બંધ કરી અને સહજાત્મ સ્વરૂપ પરમગુરુનો મંત્ર જાપ કરવા. કેટલા બધા મંત્રો હતા જ ને એની પાસે. એટલે સંપ્રદાયમાં દીક્ષા લીધેલી એટલે હોય જ ને. આપણે દીક્ષા નથી તોય આપણે કેટલા બધા મંત્ર છે, તો એની આગળ તો કેટલા હોય. આ મંત્રનો જાપ કરજો. અમે બધું જ આવી ગયું. આ સહજ આત્મ સ્વરૂપ એટલે શુદ્ધ આત્મા. બધા સિદ્ધ ભગવાન આવી ગયા ના, હજી મોક્ષે નથી ગયા. સહજ આત્મ સ્વરૂપ પણ કેવળ જ્ઞાન છે. બધા આર્યન ભગવાન આવી ગયા, મહાવિદેવવાળા 20 અને 2 કરોડ કેવળી, બધા સર્વજ્ઞ આવી ગયા ને. દેહધારી પરમાત્મા આવી ગયા અને અશરીરી પરમાત્મા આવી ગયા સહજ આત્મ સ્વરૂપમાં. સહજાત્મ પરમ ગુરુ બધા આચાર્ય આત્મજ્ઞાન હોય તો, નહીં તો માથું નમાવે જ નહીં શ્રાવકમાં. એ તો કાર્તિકેયની પરીક્ષામાં લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિ શ્રાવક વેશને નમે નહીં, આત્મજ્ઞાન હોય તો નમે. કારણ કે આપણા મારા છે ને, તમારા હશે અમારા નથી. અમારા અમને આજ્ઞા આપી છે આત્મજ્ઞાન હોય તો જ માથું નમાવવાનું. અપમાન નથી કરવું, દ્વેષ નથી કરવો, અહોભાવે નથી બતાવવાનો. કાર્તિક અનુપ્રેક્ષા 800 વર્ષ જૂનો ગ્રંથ છે, એમાં લખેલું છે કે સમ્યક દ્રષ્ટિ શ્રાવક
સમ્યક દર્શન ન હોય એને લોભથી, કુલ સંપ્રદાયના આગ્રહથી, કીર્તિથી કે બીજી કોઈ લાલચથી કે ડરનો માર્યો માથું નમાવે નહીં, નહીં તો એનું મિથ્યા તો ગાઢ થશે. આની શાખ પછી કાર્તિકનું રત્નકરણ શ્રાવકાચાર્યને આપી છે. 315મો શ્લોક કાર્તિક અનુપ્રેક્ષાનો અને 31મો શ્લોક રત્નકરણ શ્રાવકાચાર્યનો. એ કૃપાળુ પ્રભુસિંહને કહેતા આ નિવૃત્તિમાં વાંચજો તમે. પછી પ્રભુસિંહ શ્રદ્ધા બદલે, બ્રહ્મચારીની શ્રદ્ધા બદલે. પછી બ્રહ્મચારી બધું વાંચેલું જ પહેલેથી જ, સંસ્કૃત શીખીને વાંચેલું. પ્રભુસિંહ મળ્યા પહેલા જ વાંચી લીધેલું, તૈયાર થઈને આવેલા. એટલે આજ્ઞાની જ વાત હતી કે મને આજ્ઞા આપો એટલે હું અંતેવાસી થઈ જાઉં તમારો. આપતા જ નહોતા પ્રભુસિંહજી. ગયા સમગામમાં વાત આવેલી ને લંબણમાં આ મંત્ર કે એનો કાનમાં પૂતગલ અથડાય અવાજના મોજા, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુના. કેમ? મંત્ર મૂલમ ગુરુ વાક્ય. એટલે મંત્રની ઉત્પત્તિ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિત્યને સદા પરામ. એ વાત આવી ને, એ પુરુષ એ કોણ? નિર્ગ્રંથ ગુરુ. પાછું નિર્ગ્રંથનો અર્થ કર્યો છે ગોપાલદેવે કે બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. બાહ્ય ગાડી લાડી વાડી, અંતરંગ ક્રોધમાન માયા લોભ વિષય કશાય. પરમ પુરુષ તેને કહો. પુરુષ એટલે આત્મા, પરમાત્મા તેને કહો. સરળ આવો કોઈ મળી જાય ને પ્રભુથી જેવા, બ્રહ્મચારી જેવા, એને પરમ પુરુષ પરમાત્મા કહેવાનું. એટલે બ્રહ્મચારીજીને પરમાત્મા માનીએ, પ્રભુજીને પરમાત્મા માનીએ, બધું સરખું જ છે. ગાય જ છે ને, સદગુરુ સંત સ્વરૂપ તું જ. સદગુરુ કૃપાળુદેવ માનતો તો એ તારું જ સ્વરૂપ છે, મને થઈ જાય એમ આકાશી ભગવાનને પ્રાર્થના કરવાની. સંત પ્રભુજી એને એ તારું જ સ્વરૂપ જ છે, ઋષભનાથ ભગવાનનું. આ થઈ જાય પછી પહેલો દુઓ પાછો ગાવાનો. કોને? કૃપાળુદેવને. કે હે પ્રભુ ડોક આમ નહીં, હવે આમ કૃપાળુદેવ સામે કે હું અનંત દોષનું ભાજન છું, મારો કાન ખેંચો. શિખામણ મળે અને રેસ ચડે ને એનું કામ નથી અહીંયા. દેતા શિખામણ ચડે રીસ, પ્રભુજી કહેતા ભાગ દેશે પરવારી. તમે સાધુ છે ને રાજી થયા કે મને મારી ભૂલ બતાવડો કોક મળ્યો ના, હાથ જોડીને કહે છે ધરતી માર્ગ આપે તો હું સમાઈ જાઉં, સાધુ નથી, મારી ભૂલ થઈ ગઈ. લખાવે છે કે પુણ્ય પ્રકોપ કૃપાળુ ત્રાડુક્યા, જ્ઞાની ત્રાડુકે કરે, ત્રાડુકે સામેવાળા અનુબંધ દયા હોય કે એક અવાજથી આ સુધરી જશે. પ્રજ્ઞોબોધમાં નિર્ગન ગુરુગીતમાં બ્રહ્મચાર્ય લખ્યું છે ત્રાડુકે પ્રભુજીજી સરળ હતા એકદમ. ગોપાલદેવની આજ્ઞા હતી, મુનિ સાલુકાઈથી કામ લેજો. કોઈની સાથે ઊંચા અવાજે બોલ્યા જ નહીં. સંપ્રદાયમાં ગોપાલદેવ આજ્ઞા કરેલી, અમે તમને દ્વેષ કરવાનું નથી કહેતા, સંપ્રદાયમાં જવાનું. કદાચ એ વિરોધ કરે તોય જવાનું કે, એટલે માર ખાવાનો. 22 પરીક્ષા સહન કરવા પડે ને. જાઓ ને માર ખાયો ક્ષમતા ભાવે. અમે તમને દ્વેષ કરવાનું શીખવાડતા નથી. બ્રહ્મચારીજીને ત્રાડું કે પ્રભુશ્રીજી ખબર હોય કે આ એક જ અવાજની જરૂર છે, આને એની જેવો જ બનાવી દે. ધારસીભાઈને ખીજાણા નહીં કૃપાળુદેવ, પ્રભુજીને ખીજાણા. પાછળ શું આવો છો? અહીંયા ત્યાગ ભેળ્યો, વૈરાગ ભેળ્યો. પ્રભુજી મનમાં શું? અમે ત્યાગે નથી ભેળ્યો, વૈરાગે નથી ભેળ્યો, અમે વિતરાગ ભેળ્યો. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુદેવ. એટલે કહે છે તમારે ઘેર તમારા છોકરાના પાણી દોરી હિચવવાનો પ્રસંગ આવે તો તમે વિતરાગ છો. આ શ્રદ્ધા. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે ને આસો મહિનામાં 47માં ખંભાતના ઉપાસરે મેળે, ત્યારે 2 જ છોકરા હતા, 2 છોકરા બાકી હતા કૃપાળુદેવ. તો કે તમે વિતરાગ છો. આ કેવું ઓળખાણ! ગયા સમાગમમાં આવેલી ને વાત, આવતી 24માં અછેરા તરીકે લખાશે. આવું શાસ્ત્રમાં આવા દાખલા નથી કાંઈ. બીજા ઘણા બધા ચમત્કારના અછેરા છે, આવા દાખલા નથી. ફેટા, ખેસ, ડગલા, પગમાં જોડા, મુંબઈના વેપારી એને સર્વસંગ પરિત્યાગી આવો કાળ ઝાળ વૈરાગવાળા, 14 વર્ષ મોટા, 3 નમસ્કાર કરે પ્રથમ મિલનમાં. એ પાછું ગોપાલદેવ શું આપી દેવાના હતા? એને ખીજાતા હતા, આપી દીધું. હાથમાં જ આપી દીધું હતું. આ મંત્ર, આ પ્રભુશ્રીજી અને આ પરમ પુરુષ પ્રભુ સદગુરુ, આ સદગુરુનું રૂપ, આ સંતનું રૂપ, આ ભક્તિનું રૂપ, આ ભક્તિનો અવતાર પ્રભુશ્રીજી. આજ હનુમાન રામના, આજ ગોપી લખતા તો લિખિત દુષ્ટ દાસી અબળા લલ્લુના પ્રણામ. તમે કૃપાળુદેવના ગુનામાં ક્યાં આવ્યો છો કે તમારે દુષ્ટ દાસી લખવું પડે? તોય લખતા લિખિતન દુષ્ટ દાસી લલ્લુના પ્રણામ.
હું પામર શું કરી શકું, આ 20 દુઆ પરિણમે લાગે. 534માં ગોપાલદેવ કહેલું ને, આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. કાલે જોયેલું ને, એમ થઈ ગયું કે મેં તો દીક્ષા વેશ જ ધ્યારો જ ખાલી, હું લોકોના રોટલા માગીને ખાઉં છું. હાય હાય મારું શું થશે, થવાનું હતું થઈ ગયું ગોપાલદેવની કૃપાથી. પણ ડર લાગે ને. પછી છેલ્લા દિવસોમાં તો ઉછળતા રજોરણ લઈને, દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ. કેમ સાહેબજીએ કીધું છે સૌભાગભાઈ જેવો અમારા સમાધિ મરણ થવાનું છે. મૃત્યુ મરી ગયું રે લોલ, મોત ખીચામાં હથેળીમાં રાખીને ફરે. કાળનો કાળ, જૈન સાધુ નમો લોયે સૌ સવણમ કાળા અક્ષરે હોય, નમો અરિયંતણમ સફેદ અક્ષરે શુક્લ ધ્યાન, નમો સિદ્ધણમ પરાક્રમ આઠે કર્મ ગયા ને ઓરેન્જ કલર હોય, લાલ હોય ભડક, નમો આયર્યણમ નમો વૈદ્યણમ પીળો ને લીલો જ્ઞાનનો સૂચક છે. ડૉક્ટરનું ભણતા હોય ને, મળદા કાપે ને એમાં જ્ઞાન તંતુને પીળો રંગ કરવો પડે, જો લાલ કરીને તો મીંડું મળે 10માંથી. આખું કલરોલોજી રંગ વિજ્ઞાન છે આ. અને નમો લોયે સૌ સાવણમ કાળો અક્ષર હોય, કાળનો કાળ જૈન સાધુ એટલે આત્મજ્ઞાની સંત. મૃત્યુ મરી ગયું, આનંદ આવે. કોઈ બોલી શકે મૃત્યુ મહોત્સવ, લોહી આપ્યું હોય રિપોર્ટ માટે કોરોના છે કે નહીં, એમ કે મૃત્યુ મહોત્સવ છે કદાચ પોઝિટિવ આવે તો એમ બોલી શકે? એના કરતાં પ્રેક્ટિકલ કહો, સમાધિ મરણ કરવું જ ને આપણે બધાને ઓન પેપર. તો કોઈ એમ્બ્યુલન્સ લેવા આવે, હાર્ટ એટેક કે લકવો થયો છે, ચડાવે સગાવાલાને, એટલે આપણે જઈએ કે મુમુક્ષુ છે, જાપ કરજો સમાધિ મરણ થાય. બધા કે આપશું કન્યાળ ક્યાં આવ્યો, કાઢી જ મૂકે ને આપણને. એવું આઈસીસીમાં જઈને બોલીએ તો કે સમાધિ મરણનો ઉપયોગ રાખજો, જરા જાપ કરતા રહેજો. આ મરણની વાત કરે આઈસીસીમાં, અમંગળ વાત થઈ ને, કાઢી જ મૂકે ને. આવું શું બોલો સાહેબ, એમ જ કે ને. ફરી વાર આવવા દે આપણને, પાસ આપે જ નહીં આપણને. સમાધિ મરણ કોને કરવું છે? મોતનું નામ સાંભળીને ભડકે છે, ગમે અમંગળ અપશુકન થાય ને. સંપ્રદાયમાં ક્યાં, બધે બધા સંપ્રદાયમાં જ છે ને. વળી આત્મામાં કોણ છે? એવું નહીં બોલતા, અપશુકન થાય. એટલે સમાધિ મરણ નથી કરવું ને. જીવ્યા કરો, જન્મ્યા કરો ને મર્યા કરો. પછી જન્મદિવસ ઉજવે જ છે ને, આશીર્વાદ આપે છે ને દાદો દાદી. શું ફરી વાર જન્મ છે ને ફરી વાર મરજે, મોક્ષે જાતો જ નહીં. ફૂલનો ગુચ્છો લઈને જાય જ છે ને. ગુરુજીના જન્મદિવસ ઉજવે જ છે ને. એટલે શું કે જન્મજો મરજો, મારા આશીષ છે. તમે હું આપણે બી કૂટશું હારે નીચે. કેમ કેટલું બફમ છે આચરણમાં. આપણે અનંતાનુબંધીમાં છીએ. આપણે સમકિતની ક્યાં વાત છે, રોજ ગાઈએ છીએ. પાછા કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠાણું મુખ્યપણે તે અહીંયા હોય, સુયશ વિલાસનું ટાણું. હજી પહેલા ગૂંઠાણ નજીકે નથી આજ્યું. સમકિત તો ચોથે થાય, પહેલા નજીકે નથી. જે કરતો હોય મંદિરમાં યા, આશ્રમમાં યા, તીર્થસ્થળમાં યા, એને અનુમોદન કરવા વાળે મળી જાય ને. પાછા સરખે સરખા ભેગા થાય જ ને. કાળ દોષ કળજી થયો નહીં મર્યાદા ધર્મ. આ 20 દુઆ એક એક લીટી છે ને, એક એક પ્રતિક્રમણ છે, આખું એક જ આત્મસાત થાય. સમકિતના બોલ છે આ બધા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.